નમસ્કાર મિત્રો, દરેક ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ને લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે 4 અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં જે જિલ્લા અને તાલુકા કક્ષાએ જે પર સ્ટાફ ભરતી આવેલી છે તેની વાત કરીશું। જેમાં પગારની વાત કરવામાં આવે તો પોસ્ટ મુજબ રહેશે, જેવા હવે 27,000 30,000 એટલો પોસ્ટ મુજબ પગાર દર્શાવવામાં આવેલો છે। જગ્યાઓની વાત કરવામાં આવે તો કુલ 326 જેટલી જગ્યાઓ છે અને લાયકાત જે દરેક પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે। ત્યારબાદ 31/5/25 સુધીમાં જે અરજી કરી શકાશે। તો વિશેની વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો એ સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે 11 માસ માટે જે કરાર આધારિત ભરતી છે। તો તેમાં અહીં તમે સંપૂર્ણ જે માહિતી કહી શકો છો, જિલ્લા કક્ષાની જગ્યાઓ છે જેનું માસિક મહેનતાણું અને ખાલી જગ્યાઓ કેટલી છે તેની માહિતી છે। જેમાં કોઓર્ડિનેટર માટે સેકન્ડરી એજ્યુકેશન, ગર્લ્સ એજ્યુકેશન અને ટીચર્સ ટ્રેનિંગ માટે જે ભરતી છે। ત્યારબાદ જિલ્લા હિસાબ અધિકારી, MIS ઓલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ, ગર્લ્સ એજ્યુકેશન માટે જે અલગ અલગ ભરતી આવેલી છે તેનું પગાર ધોરણ અને જે ખાલી જગ્યાઓ છે કે અહીં દર્શાવેલી છે। તો તમે વધુ વિગતવાર માહિતી અહીં જોઈ શકો છો। ત્યારબાદ અહીં દર્શાવેલું છે તે મુજબ તે સૂચનાઓ પણ આપવામાં આવેલી છે। ઉપરોક્ત તમામ જગ્યા માટે ઉંમરની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષ સુધીની રહેશે। ત્યારબાદ અહીં ઓનલાઈન વેબસાઇટ પણ આપેલી છે, તો તેના પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો। જેમ આપણે જોયું તેમ 31/5/2025 તેમ છેલ્લી તારીખ રહેશે। ત્યારબાદ અહીંની માહિતીઓ એવી કે લાયકાત વગેરે ખૂબ ડિટેલમાં દર્શાવવામાં આવેલી છે, તો તમે જોઈ શકો છો। આની PDF તમે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાં તમે જોડાઈ જજો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।